સરસ્વતીય નમો નિત્યમ ભદ્રકાલીએ નમો નમઃ વેદ વેદાંતર વેદાંગ વિદ્યાસ્થાનિભ્યેવ ચ વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી. આવો આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળીએ જીવનના છેલ્લા પડાવે બેઠેલા ગુલાબબેન વ્રજલાલ દેસાવલ, લગભગ અંદાજિત 94-95 વર્ષની ઉંમરની આ વ્યક્તિત્વ અને અનુભવથી ભારોભાર ભરેલા, તેમજ આ વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાયના વિવિધ જે આયામો છે કે પુષ્ટિ સંપ્રદાયની તમામ મર્યાદાઓ આજની તારીખે પણ પોતાની આ ઉંમરે પાળતા હોય એવી સેવા પણ ધરાવે છે. અને આપણા જાણીતા એડવોકેટ શ્રી હર્ષદભાઈ દેસાવલના માતુશ્રી છે. માં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો માં? મજા છે ભાઈ. અને આપણે તમને એ પૂછું કે આપણો પુષ્ટિ સંપ્રદાય છે એમાં કેટલા પ્રકારની સેવા છે? 8 પ્રકાર. એમાં નામ શું માં? નામ તો 1 2 3 આવડે. ભલે ને જે આવડે. મહાપ્રભુજી, મહાપ્રભુજી, શ્રીનાથજી. શ્રીનાથજી. અને આપણે સખડીની સેવા હોય, મિશ્રીની સેવા હોય, અનસખડીની સેવા હોય, એને શું કહેવાય માં? સખડી કહેવાય. પેલા પ્રસાદ લેવાય ભગવાનનો. બરાબર. અને એમાં શું ધરો? એમાં જરા ઘી નખાય દે. ભગવાનને કે જો તમારો પ્રસાદ આરો મારે બરાબર. રોજ ભાઈ સખડી લેવાની. બરાબર પેલા સખડી. બરાબર. અને અનસખડી એટલે? અનસખડી એટલે? સખડી અને આ તમારી પાસે જે સેવા છે જૂનામાં જૂની, એ કેટલા વર્ષો જૂની હશે? કેટલા વર્ષ? 3 વર્ષ થયા. 3 પેટી. 3 પેઢી એટલે અંદાજિત 100-150 વર્ષ જૂની. હા. અને જે ઠાકોરજી છે એ પુષ્ટાવેલા છે. અને અમારે પુસ્તક અચ્છા, મિશ્રીની સેવા છે આપણે. આ મિસ્ત્રી ને ગણપતિ 12 પ્રશ્ન. અચ્છા. અને આ જે ભગવાન મહાપ્રભુજી છે, શ્રીનાથજી છે, એની અષ્ટયામ સેવા કે એ અષ્ટયામ એટલે માં હું? અને આ ભગવાનના જે વિવિધ કીર્તનો થાય છે એ ક્યારે ક્યારે સવારે કયો ભોગ ધરાવાય? એ જ્યારે કીર્તન થાય ત્યારે એવું દાણો હોય ત્યારે કીર્તન બધા બોલે. બરાબર. અને કેના કીર્તન ગવાય? ઠાકોરજીના જે કીર્તન છે એ એના ભક્તોએ રચેલા હોય એ કીર્તનો ગવાય છે. કીર્તન ભગવાન ના કહેવાય. બરાબર. અષ્ટ સખા જે છે ભગવાનના, કુંભનદાસજી અષ્ટ સખા ને ભગવાનના. સુરદાસજી ને એના કીર્તનો છે. હા, અને માં બ્રહ્મ સંબંધ છે એટલે શું? સંમત છે મહાપ્રભુ છે. બ્રહ્મ સંબંધ એટલે હું? બ્રહ્મ સંમત એટલે કંઠી પહેરીએ એ બ્રહ્મ સંબંધ. બરાબર. ભગવાનનો જે નિયમ, આહાર બધું આપણે જાળવવાનું. આ કંઠી તૂટી જાય તો એક પગલું ન થાય. બરાબર. આપણે જ્યારે જો કંઠી આપણા શરીરમાંથી છૂટી જાય કે તૂટી જાય તો પછી આપણે આગળ ચલાય નહીં, એવો કડક. ચલાય ન ચલાય, બરાબર હાથમાં લઈને હાલવી પડે. બરાબર. અને જે મારા જીવનેશજી મારા ગુરુદેવ છે. કોણ? જીવનેશજી ગુરુ જીવનેશજી મહારાજ. બસ. બરાબર. અને તો લીલ વસ્તરે થઈ ગયા કે બરાબર. આ દામોદરરાયજીનું મંદિર છે માં, એ કેટલા વર્ષો જૂનું હશે? આદિ અનાદિ? ઘણા વર્ષ થયા છે. અને ત્યાં તમે બધી સેવાઓ જોયેલી? બરાબર. અને આ રામજી મંદિર? રામજી મંદિર તો ઘણું હતું ત્યારે જૂની મૂર્તિ હતી. પછી હવે નવું મંદિર ચડાવ્યું, નવી મૂર્તિ પચાવ. બરાબર. ત્યારે કોણ મહારાજ હતા? મારે બાપુ હતા. બાપુ હતા. એને તમે જોયેલા? હા, જોયેલા. મારે ઘરે આવતા. અને મારા જેઠ હતા ને એને સ્પેશિયલ ચાવી બાવી બધું અમારા હાથમાં જ પૈસા ટકો બધું મારા જેઠના હાથમાં. અને જે ત્યાં શણગાર થતો એ શણગાર કોણ કરતું માં? શણગાર ભાઈ હતા એ બાપુ. બાપુ પોતે કરતા. અત્યારે જે માં પુષ્ટિ સંપ્રદાય છે એમાં જુદું જુદું આપણે ભાગવત કથા છે, સુબોધિની જે ટીકા છે, હા, આ યમનાષ્ટક છે એમાં શું તમારું કહેવાનું છે માં? નાટક યમનાષ્ટક. જમનાજીનું. જમનાજીનું છે. અને આપણે જે ઠકુરાણી ત્રીજ આવે ત્યારે યમુનાજીનું પ્રાગટ્ય થયું. હા, અને પ્રાગટ્ય આપણે જેટલો યમનાષ્ટકનો પાઠ કરીએ એટલા આપણા પાપ ધોવાય.
હું હમણાં તમે વાંચું બનશો હમણાં છકના 5 કરું સવારે દરરોજ? દરરોજ સર્વોત્તમ હમણાં છકના 5 ને સેવા માનસી સેવા. માનસી સેવા કરો. માળા અત્યારે ગણવાની? માળા નથી કરતી પણ ભગવાનનું માળા મારે કરતી નથી એમ પણ માળા બોલું બધું. બરાબર. અને જે આપણે જુદા જુદા શ્રૃંગાર કરવામાં આવે છે ઠાકોરજીને, રાજભોગ કરવામાં આવે છે, શયન ભોગ કરવામાં આવે છે, એ બધું માં જરા તમે બોલો જોઈએ, શું શું એમાં હોય એ વાત કરો જોઈએ. હા હું છે ને સવારમાં ભગવાનને ઉઠાડું, પછી માખણ ખવડાવું, બરાબર. પછી ગૌધન ચડાવું, પછી ભોગ ધરું, માખણને ભોગ ધરું ને પછી આરતી કરું. આટલી મારી સેવા. બરાબર. અને જે આપણી જે વૈષ્ણવી પરંપરા છે, મહારાજની આજ્ઞા, ભગવાનની આજ્ઞા, કે ભગવાન સિવાય તો કોઈ હલાય જ હલાય નહીં નહીં આપણે. હલાય જ નહીં. ઠાકોરજી છે એ એક જ, આપણે તો અન્ય સત્ય ભાવે. આજ્ઞા આપે તો જ થાય આપણે. બરાબર. અને એ સમય, વાહ. અને આપણું જે વૈષ્ણવોનું કર્તવ્ય છે બા, એ શું શું છે? ઈ કરતા આટલું બધું નતું મહાપ્રભુ. અત્યારે તો આપણું વધી ગયું છે વૈષ્ણવ. બરાબર. એટલે ભગવાનનો જ આશ્રય કરવાનો, અન્ય આશ્રય નહીં કરવાનો. નહીં ભગવાન ઠાકોરજીની જે આપણે આજ્ઞાઓ છે બસ ઈ જ એ કરવાની. આજ્ઞાઓનું પાલન ઈ કરવાનું. જ અમે આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે અત્યાર સુધી આ ભાઈ ને બધા હવે બહુ છે ઈ કર્યા કરે બધું. બરાબર. અને ત્યારે જે આ બધી કોચરી વાવ હતી, આ મીઠી વાવ હતી, દામોદર રાયજી હતા, તો જૂનામાં જૂની હવેલી કઈ? જૂન ને હવેલી તો આ જ હતી એક જ દામોદર રાયજી. દામોદર. પછી નવી હવેલી ચડાવી ને પછી શેઠવાડામાં પધરાઈ. ને અમારે કૂવો પેલા કૂવો તો એક જ મીઠી વાવનો જ. બરાબર. પછી બીજો કૂવો થયો બરાબર. બાજુ. અને આ જે નરસિંહ મહેતાનું મામેરું ભરાણું, આજથી લગભગ 559 વર્ષ પહેલા હા, હા. નરસિંહ મહેતાનો સમય છે. એ મામેરું ભરાણું, એ સ્થળ કયું, એ કઈ જગ્યામાં? મામેદ્રુ કુંવરબાઈ ખોળો ભર્યો ને એટલે કે મામેદ્રુ દામોદર રાયજીની હવેલીમાં ભરાણું. અને ઉતારો ક્યાં આપ્યો હતો? નરસિંહ મહેતાનો જે ઉતારો હતો એ ક્યાં હતો? નથી ખબર. અને આ મામેરું છે એ અહીંયા આપણે જ્યાં દામોદર રાયજીની હવેલી છે, એ આંબલીનું જે ઝાડ છે, આમલી નીચે. આંબલી નીચે. બરાબર. અને દામોદર રાયજી અહીં કઈ રીતે આવ્યા, કેવી રીતે આવ્યા? રૂની ગાડીમાં આવ્યા કે મને લઈ જાઓ, મને બધા દખી કરે છે. તો કે કેવી રીતના લઈ જઈએ? તો રૂ લઈ લ્યો ને એમાં મને બેહાડી દો ને માથે ઢાંકી. વાહ. તમને માં બધા જે કીર્તનો છે, કીર્તનો બધા આપણે ગાઈએ છીએ, એમાં તમને કોઈ ધૂન, કીર્તન અત્યારે આવડે છે? કઈ આમ તમને કઈ પ્રિય ધૂન છે જે તમે ગાવ રોજી? રોજતા ભગવાનનું ગાવશું ને અમરાઠક બોલ, સર્વોત્તમ બોલ. બરોબર. સર્વોત્તમ સ્તોત્ર બોલો સર્વોત્તમ તો અને માળા કરો છો? માળા કરું. પાછું અત્યારે સર્વોત્તમ બોલું, તુલસી બોલું, બાળકૃષ્ણને વનમાં મોકલું ગાયું ચરવા. બરાબર. ને દીવા કરો ને જમનાજીની આરતી. બરાબર. આટલું અત્યારે બોલું. એ જમનાજીની આરતી છે માં, જમનાજીની આરતી તમને આવડે જ ને? હા. એ બોલો જોઈએ અહીંયા. જય જય શ્રી જમુના માં, જય શ્રી જમુના, જોતા જન્મ સુધાર્યો નાથાજી ઉદાર્યો તદ્ય તન્ય તમે જમુના. જય જય શ્રી જમ. દેવરવન ચાલ્યા માં, દેવરવન ચાલ્યા, ગંભીરે દેવ્યા, ચૂલમીએ ચટકાયા, લીરાને લીરા. જય જય શ્રી જમ. ભુજ કંકણ રૂડામાં, ભુજ કંકણ રૂડા, ભુજડિયા ચૂડી, બાજુ બદલે બેરખા પહોંચી રત્ન જડી. જય જય શ્રી જમ. ઝાંઝરને ચમકે માં, ઝાંઝરને ચમકે માં, વિછ્યાને ઠબકે, ને પુરિયાને ડાલે,
ગરી રે ગમતી જય જય શ્રી જમના સોળે શણગાર છે જય આ સોળે શણગાર છે જય નટરે સરમૂર્તિ આ બળમાં ઓ પૂછો દર્પણ મુખ છો માં જય જય શ્રી જમ રમનાજીની આરતીમાં કતો ઘડી ઢાકે થાય તે તરીસ કરોડ દેવતા દર્શન કરવા છે પુષ્પની રસ્તી થાય માં જય જય શ્રી જમ અટલી વિનંતી કરું રાખો તમ ચરણે રાખો તમ ચરણે અમને નિરંતર આપો દાસ કરીને થાપો જય જય શ્રી જગન્નાથ જગદીશ મહારાણી કી જય સાથે સ્વરૂપ કી જય ગુરુદેવ કી જય. આજે અભિષેક આપણે થાય છે ભગવાનનો ઠાકોરજીનો આપણે અભિષેક કરીએ એમાં શું શું હોય માં? દહીં, દૂધ, મધ, સાકર. બરાબર. અને સુબોધીની જે ટીકા છે, સુબોધીજીની ટીકા છે એ તમે વાંચી છે માં? વાંચતા બધા આવડતું તો હમણાં ભગવાનને વાંચતા શીખડાયું. બરાબર. હું ભણી જ નથી. બરાબર. ભગવાને મને એક બેને છે ને વૈષ્ણવની વાર્તા આપી. બરાબર. તો મને બેન નથી આવતો કે શીખ એમાં હું શીખી. વાહ. એમાં અત્યારે ગણપતિ પાઠ આખો બોલું છું. મને વાર્તા જ નથી આવતું. ભાગવત રામાયણ બધું વાંચ્યું. વાહ. વર્તમાન પરિસ્થિતિમાં આપણી જે કુટુંબ રચના છે એ કુટુંબ રચનાઓમાં જૂના માણસોએ કેવી રીતે કુટુંબની વ્યવસ્થાઓ સાચવી આ અંગે એમના પુત્ર શ્રી હર્ષદભાઈ દેશાવલ એ જણાવશે. અત્યારે માણસનું કુટુંબ અમે ભેગા જમતા 12 પરબે ભેગા થઈ જાય. આઠમ આઠમ આવે તો ત્રીજને દીથી આવે તીથે નવ કરીને જાય. હજી મારું કુટુંબ એવું જ છે, કોઈ વગરનું રહી શકે એવું નથી. આટલો પ્રેમ છે બધા. દળવાની પાણીની લાઈટ હા, અમે ઉઠતા વહેલા 4 વાગ્યા ઘંટીએ દળી નાખતા માનું દેરાની જેઠી બે. પછી ખારું પાણી કહારા ને કુવેથી ભરતા. પછી મીઠી હવે જઈને ત્યાં પાણી ભરતા ને પછી રસોનું પાણી રામ મંદિર વાળી ભરતા. ગાયનું કરતા, ખડ નિરણ બધું છાણ બાણ બધું તાપમાં ચડતા, બધું કરતા અમે. આ જુવાન ભાઈ બહેનો છે અત્યારે સમાજ જીવનમાં બધે ચાલી રહ્યા છે, એને તમારે શું કહેવાનું છે? એટલે અમે કહીએ કે ભાઈ આપણા શ્રીનાથજી બાપા ને મહાપ્રભુજીને છોડવાના નહીં ને આ બીજે કઈ જાવ તો પગે લાગવાનું. બરાબર. અને પુષ્ટિ માર્ગ આપણો જે છે, આપણો જે આશ્રય ઠાકોરજીનો છે એને જાળવી રાખવાનો, નિયમમાં રહેવાનું, એકાદશીનું વ્રત કરવાનું અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને ઠાકોરજી સિવાય કોઈનો આશ્રય નહીં કરવાનો. નહીં, સેવા તો છોડવાની જ નહીં. બરાબર. આપણે અત્યારે જે સેવા છે માં એ ક્યાં ઘરે પડી છે? મામા મોટે ઘરે છે. અચ્છા, એમાં શું છે? એમાં બાળકૃષ્ણ, બરાબર. ગણપતિ દાદા બરાબર. ને બીજા છોકરા એ તો તમારા વડવાઓ દ્વારા પૂજિત છે? ભણવાનું જ છે મારે. અમારે પૂછ્યું એટલે માર નથી. બરાબર. એટલે મિશ્રીનો ભોગ ધરાવી દો. મિસ્ત્રી ને તુલસી છે ને સ્નાન કરાવી આપણે એવું ત્યારે ને દિવાળીમાં ફરૂટ દેવું ધર્યું. બરાબર. જીવનના છેલ્લા પડાવે બેસેલા માળીની સ્મૃતિ એને આધારે એમણે આપણી વૈષ્ણવી પરંપરા, પુષ્ટિ સંપ્રદાયના વિવિધ ઉત્સવો, ઉનાના વિવિધ મંદિરો તેમજ પોતાના અનુભવની વાત આપણને અહીંયા શેર કરી. આ ઉંમરે પણ પોતાના યમ નિયમ અને
પોતાના શરીરથી જે બની શકે એ ઠાકોરજીનો આશ્રય કરીને એ સેવા કરી રહ્યા છે. આ એપિસોડ તમને કેવો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સૌ લોકો સુધી પહોંચાડજો. જય શ્રી કૃષ્ણ.